સમાચાર અમદાવાદથી જેમાં અમદાવાદની એલડી કોલેજના હોસ્ટેલમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે। તો ગાબડું પડ્યું છે તો ક્યાંક બિલ્ડિંગની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે। તો હોસ્ટેલમાં બ્લોક બીમાં સ્લેબનો એક ભાગ ધરાશાયી થયો। સ્લેબનો ભાગ તૂટતા એક વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, અમદાવાદની એલડી કોલેજની હોસ્ટેલનો એક ભાગ છે તે ધરાશાયી થયો છે, શું વિગત? સ્મિતા, એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલ છે જેમાં બી બ્લોક આવેલો છે। બી બ્લોકમાં 204 નંબરનો રૂમ છે, ત્યાં મોડી રાત્રે સ્લેબ ધરાશાયી થયો હતો। આ એ રૂમ છે જ્યાં વિદ્યાર્થી સૂતો હતો અને ઉપરની સાઈડ આપ જોઈ શકો છો કે મસ્ત મોટો સ્લેબ જે છે તે અચાનક ધરાશાયી થયો અને સીધો જ વિદ્યાર્થી અહીંયા જ્યાં સૂઈ ગયો હતો તેની ઉપર પડ્યો, જેના કારણે થઈને તેને પીઠના ભાગે ઈજા પહોંચી છે। જેવી જ એલડી તંત્રને ખબર પડી તેમણે તરત જ વિદ્યાર્થીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા। અત્યારે હાલ જો વિદ્યાર્થી વિશે વાત કરવામાં આવે તો આ વિદ્યાર્થી જે છે તેનું એક્સરે અને સીટી સ્કેન કરવામાં આવ્યું છે। મોડી રાતે તેમને હોસ્પિટલ લઈ ગયા હતા અને સીટી સ્કેન અને એક્સરે કર્યા બાદ અત્યારે હાલ તેની હાલત નોર્મલ છે। પરંતુ જ્યાં વિદ્યાર્થી ભણી રહ્યો છે તે જગ્યા અમે તમને બતાવી રહ્યા છીએ કે કેવી પરિસ્થિતિમાં વિદ્યાર્થી અહીંયા રહે છે અને કેવી પરિસ્થિતિમાં અહીંયા ભણે છે। એક એક દિવાલ આપ જોઈ શકો છો કે કયા પ્રકારની મોટી મોટી તિરાડો જે છે તે જોવા મળી રહી છે। આખી હોસ્પિટલ જે છે તે આ પ્રમાણેની જર્જરિત છે, સાથે જ ઉધઈ લાગેલી છે દરેક રૂમમાં અને આવા રૂમની અંદર વિદ્યાર્થીઓ, આવી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે। ખૂબ જ દયનીય હાલત છે। સરકારે જોવાની જરૂર છે અને એલડી તંત્રએ પણ જાગવાની જરૂર છે કે આવી પરિસ્થિતિમાં જ્યારે વિદ્યાર્થીઓ જીવના જોખમે રહેતા હોય છે ત્યારે તાત્કાલિક તેમને બીજી જગ્યાએ રિફર કરવા જોઈએ। આખી જ હોસ્પિટલની હાલત અમે આજે તમને બતાવવાના છે, જેમાં આપ જોઈ શકો છો કે ગંદકીના દ્રશ્યો। જી, અમારી આજે ઘટના બની છે, કેવી પરિસ્થિતિ છે હોસ્ટેલમાં અત્યારે અને વિદ્યાર્થીની તબિયત કેવી છે? આ જે વિદ્યાર્થી હતો એ રબર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો સ્મિતા, અને મોડી રાતે તે વાંચવા માટે થઈને બેઠો હતો ત્યારે આ હોસ્ટેલના જે રૂમમાં તે હતો તે રૂમના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। આખી જ હોસ્ટેલ જે છે તે જર્જરિત હાલતમાં છે। દરેક રૂમની અંદર આ પ્રમાણેની તિરાડો જોવા મળી રહી છે અને દરેક જગ્યાએ આ પ્રમાણે સ્લેબ ધરાશાયી થાય તેવી રીતની જર્જરિત આ હોસ્ટેલ છે। ત્યારે અત્યારે હાલ આ જે વિદ્યાર્થી જે છે તેને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવ્યા છે। તાત્કાલિક ધોરણે તેને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તો પીઠના ભાગે વિદ્યાર્થીને ઈજા પહોંચી છે, પરંતુ જે પ્રમાણેનો મોટો સ્લેબ હતો તેને માથાના ભાગે ઈજા પહોંચી શકતી હતી અને આજે વિદ્યાર્થી જે છે તેનો એક્સરે રિપોર્ટ કરવામાં આવ્યો છે, સીટી સ્કેન પણ કરવામાં આવ્યો છે। હાલ વિદ્યાર્થીની હાલત જે છે ને તે નોર્મલ છે, પરંતુ જે જગ્યાએ તે રહી રહ્યો છે તે હોસ્ટેલના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। આ હોસ્ટેલમાં દરેક રૂમમાં આવી જ પરિસ્થિતિ છે। એલડી તંત્રએ જાગવાની જરૂર છે અને સરકારે પણ જાગવાની જરૂર છે કે વિદ્યાર્થીઓ આવી દયનીય પરિસ્થિતિમાં રહી રહ્યા છે ત્યારે તેમને તાત્કાલિક બીજી જગ્યાએ રિફર કરવામાં આવે। આખી હોસ્ટેલમાં જો વાત કરવામાં આવે તો લગભગ 1300 જેટલા વિદ્યાર્થીઓ આ હોસ્ટેલની અંદર રહી રહ્યા છે, ત્યારે આખી હોસ્ટેલ જે છે તે ખૂબ જ જર્જરિત હાલતમાં છે। ઠેર ઠેર અહીંયા ગંદકીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે એક પણ રૂમ રહેવા લાયક નથી અને આ તમામ રૂમમાં જ્યારે વિદ્યાર્થીઓ રહેતા હોય અને આવી ગંદકીની વચ્ચે વિદ્યાર્થીઓ રહેતા હોય છે ત્યારે તેમનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે। આ સાથે જ્યારે મોટા મોટા સ્લેબ અહીંયા પડી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી શકે એમ છે અને વિદ્યાર્થીઓના જીવને પણ જોખમ થઈ શકે છે। જે પ્રમાણે અગાઉ પણ આપણે ઘણી એવી ઘટનાઓ જોઈ છે જ્યાં વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ્યારે સ્લેબ પડતા હોય છે ત્યારે તે લોકોને વધારે ઈજા પહોંચી હોય છે, ઘણા લોકોને જીવનું જોખમ પણ થયેલું હોય છે। ત્યારે અમે તમને અહીંના ગંદકીના દ્રશ્યો પણ બતાવીશું, જે જોઈને એવું થાય